હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમસીક્યુ ની અંદર ચેપ્ટર 1 એમાં છેલ્લું એક લેક્ચર હું લેવા જઈ રહ્યો છું. મારી પાસે હાર્ડ કોપી નથી એટલે હું પણ સોફ્ટ કોપીનો ઉપયોગ કરી રહ્યો છું. તો એમસીક્યુ ગણતા પહેલા બે ત્રણ માહિતી જે છે એ હું તમને આપી દઈશ. બરાબર. સૌથી પહેલા આજના જે કંઈ પ્રશ્નો છે એ કંઈક વિશેષ પ્રકારના પ્રશ્નો છે જેનો ટેક્સ્ટબુકમાં ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, છતાં પણ તમારી સામે રેફરન્સ બુકમાં આવા બધા પ્રશ્નો જો આવે તો ગભરાઈ જવાનું નહીં. બરાબર. સૌથી પહેલા આ જે ચર્ચા થવાની છે એ સામાન્ય રીતે જે પ્રશ્નો છે એની અંદર જે ધાતુ છે, એક્સક્યુઝ મી, જે ધાતુ છે એના સંયોજનોની છે. સામાન્ય રીતે ધાતુ પ્લસ ઓક્સિજન તો એને ધાતુનો ઓક્સાઇડ કહે છે. ધાતુનો શું કહેવાય? ઓક્સાઇડ. એ જ રીતે કોઈ પણ ધાતુ સાથે ક્લોરીન જોઈન્ટ થાય તો એને ધાતુનો ક્લોરાઇડ એવું કહેવામાં આવે છે. બરાબર. હવે આની અંદર જે ઓક્સિજન છે એની જો વાત કરું, ઓક્સિજન, તો ઓક્સિજનનો તુલ્ય ભાર અથવા ઓક્સિજનનું તુલ્ય દળ શોધતા દરેકને આવડવું જોઈએ. તો ઓક્સિજનનું તુલ્ય દળ શોધવા માટે શું કરવાનું? બરાબર. તેના માટે ઓક્સિજનનું તુલ્ય દળ શોધવા માટે બધાને તુલ્ય દળનું સૂત્ર ખબર છે, આણ્વીય દળ ભાગ્યા ABV. બરાબર. તો ઓક્સિજનનું આણ્વીય દળ કેટલો? તો કે 16. અને ઓક્સિજનની ABV કેટલી? તો ઓક્સિજનની અંદર ABV નું જે મૂલ્ય છે, ઓક્સિજનમાં ABV એટલે ઓક્સિજનમાં ABV શું લેવાનું? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. નિષ્ક્રિય બનવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે સામાન્ય રીતે 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની વેલેન્સી કહેવાય છે. એટલે ઓક્સિજનનું તુલ્ય દળ 8 મગજમાં ફિક્સ કરી દો. બરાબર. ત્યારબાદ ક્લોરીન જે છે એનું તુલ્ય દળ, તો ક્લોરીનનું પરમાણુય દળ 35.5 છે. ક્લોરીનને આર્ગન જેવા થવું હોય તો એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો આને 1 વડે ભાગી નાખો એટલે 35.5. ટૂંકમાં ધાતુની સાથે જે ઓક્સિજન જોડાયેલો છે અથવા તો ક્લોરીન જોડાયેલો છે એનું તુલ્ય દળ નક્કી હોય છે. બરાબર. 8 અને 35.5. સામે જે ધાતુ છે, ધાતુને એમ કહેવાય છે મેટલ, એનું જે તુલ્ય દળ હોય એ ફિક્સ ન હોય. એનું કારણ છે ધાતુનું પરમાણુય દળ ફિક્સ હોય પણ એની વેલેન્સી ફિક્સ હોતી નથી, એટલે આપણે એને V લખશું. બરાબર. તુલ્ય દળને અંગ્રેજીમાં E કહેવાય છે, ઇક્વિવેલન્ટ માસ. પરમાણુય દળ એટલે આપણું એટોમિક માસ, એટલે એને M રાખો અને વેલેન્સીને V રાખો. આ સૂત્ર મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે કોઈ પણ ધાતુનું તુલ્ય દળ શોધવાનું આવશે, ધાતુનું તુલ્ય દળ, તેના માટે ધાતુનું પરમાણુય દળ અને V એટલે વેલેન્સી, એનો તમારે શું કરવો પડશે? ઉપયોગ કરવો પડશે. એક આ સૂત્ર મગજમાં રાખજો. ત્યારબાદ બીજું એક સૂત્ર છે ધાતુના ક્લોરાઇડ માટે. બરાબર. ધાતુના, ખાસ કરીને આ સૂત્ર ધાતુના ક્લોરાઇડ માટે આપણે વાપરવાના છીએ. બરાબર. ધાતુના ક્લોરાઇડ માટે કે V એટલે વેલેન્સી, એને કરતા બનાવું છું. તો V બરાબર શું થાય? M/E થાય. બરાબર. ધ્યાન આપજો. હવે આ જે M છે એ ધાતુ હોય તો પરમાણુય દળ બોલાય, પણ આ ધાતુનો ક્લોરાઇડ છે એટલા માટે એમને આપણે શું બોલશું? આણ્વીય દળ. શું બોલશું? આણ્વીય દળ. અને નીચે આપણે બોલશું એને તુલ્ય દળ. બરાબર. ધાતુનો જે ક્લોરાઇડ છે એનો આણ્વીય દળ ન આપ્યું હોય તો એક સૂત્ર યાદ રાખી લેજો, 2 ગુણ્યા બાષ્પ ઘનતા
એક આ સૂત્ર છે. અને તુલ્ય દર ધાતુનો ક્લોરાઇડ એટલે આવું યાદ રાખો ધાતુનો ઈ એટલે ધાતુનો તુલ્ય દર પ્લસ Cl નું તુલ્ય દર. આ રીતે તુલ્ય દર શોધવાનું છે ને. તુલ્ય દળમાં બે ઘટકો છે, એક ધાતુ અને ક્લોરીન. તો ધાતુનો તુલ્ય દળ અને ક્લોરીનનો તુલ્ય દળ બાષ્પઘનતા પરીક્ષામાં આપેલી હોય કે ના આપેલી હોય મગજમાં રાખજો 2 ગુણ્યા બાષ્પઘનતા ધાતુનો E પ્લસ 35.5. આવું એક સૂત્ર તમને ક્યાંક જોવા મળશે તો એ ખબર હોવી જોઈએ. બરાબર. તો આ રીતે સૂત્રો બધા મેં તમને થોડા કહી દીધા. આવું ક્યાંય ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ આજની જે કંઈ ચર્ચાઓ થવાની છે એમાં ધાતુના ક્લોરાઇડ, ધાતુના ઓક્સાઇડ, વેલેન્સી એટલે કે સંયોજકતા કેમ શોધાય, આવા બધા સૂત્રોને આપણે ભેગા કરવાના છે. બરાબર. એમાં ઓક્સિજનનું તુલ્ય દળ 8 અને ક્લોરીનનું તુલ્ય દળ 35.5 આ બે ફિક્સ હોય છે. ધાતુનું તુલ્ય દળ વેલેન્સી પર નક્કી થાય અને ધાતુઓની વેલેન્સી 1 કરતાં વધારે હોઈ શકે છે. બરાબર. તે બધું તમારે ડિટેલમાં આગળના ધોરણમાં ભણવાનું છે. અત્યારે તમારા મગજની અંદર આટલી માહિતી હોવી જોઈએ. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. તો આટલા બધા સૂત્રો થઈ ગયા પછી હવે એના જે કંઈ પ્રશ્નો છે આ એક સૂત્ર વધારાનું છે, એના સંદર્ભમાં કોઈ છે નહીં એમસીક્યુ, પણ ક્યાંક ધ્યાનમાં આવે તો આપણે એનો ઉપયોગ કરશું. બરાબર. બેલેન્સ કરતા બનાવે છે. ચલો દરેક વિદ્યાર્થી હવે જે કંઈ પ્રશ્નો છે આપણા 10 એના ઉપર આપણે આગળ વધીએ છીએ. બરાબર. તો સૌથી પહેલા વાત કરશું આપણે. પહેલો પ્રશ્ન એકદમ સરળ છે. એની અંદર એવું કીધું છે કે S2Cl2 અને S2Cl2 અને SCl2 એવું કીધું છે. અને ક્લોરાઇડ છે એમાં તુલ્ય ભાર શોધવાનો છે. તુલ્ય ભાર એટલે તુલ્ય દળ. તો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે શેમાં શોધવાનું છે? SCl2 માં. હવે એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ શું હોય? તટસ્થ હોય. એટલે આની અંદર દરેકને ખબર હોવી જોઈએ ક્લોરીનની સંયોજકતા નક્કી છે -1. ક્લોરીન -1 જ હોય, પણ બે ક્લોરીન છે એટલે શું આવશે? 2Cl-. એનો અર્થ કે -2 વીજભાર નક્કી થઈ ગયો. ઋણ વીજભાર નક્કી થઈ ગયો -2. તો કોઈ પણ સંયોજન તટસ્થ ક્યારે હોય? ધન વીજભાર પણ +2 હોવું જોઈએ. એનો અર્થ કે આમાં સલ્ફર +2 હશે. તો જ +2 અને -2 0 થાય. આમાં એવું નહીં હોય. આમાં Cl- છે એટલે 2Cl એટલે -2 કહેવાય. તો આની અંદર S2 છે એટલે 2S થઈ ગયા. તો S ના માથા ઉપર +1 જ હોય. તો અને તો જ આ +2 થાય. એનો અર્થ એવો થાય કે આ બંનેમાં ક્લોરીનની સંયોજકતા તો -1 જ છે, ધ્યાન આપજો. પણ સલ્ફરની સંયોજકતા આમાં +1 છે, આમાં +1 ના માથા ઉપર દેખાય. આ +1 અને આમાં +2. આમાં એક જ સલ્ફર બે ક્લોરીન સાથે જોડાયેલો છે. એટલે સામેથી -2 આવતા હોય અને એક જ સલ્ફરથી જો કામ બનતું હોય તો એ સલ્ફરના માથા ઉપર +2 હોવા જોઈએ. આની અંદર એવું નથી. હવે તમને જે તુલ્ય દળ શોધવાનું કીધું છે એ આમાં કીધું છે SCl2. તો હમણાં આપણે સૂત્ર લખી દો. S નું તુલ્ય દળ બરાબર પરમાણુય દળ ભાગ્યા વેલેન્સી. સલ્ફરનું પરમાણુય દળ 32 બધાને ખબર છે, અને આમાં વેલેન્સી 2 લેવાની. 32 ભાગ્યા 2 એટલે 16. એટલે તમને આમાં કીધું છે. જો આમાં કીધું હોત તો આમાં કીધું હોત તો 32 ભાગ્યા 1 તો જવાબ 32 જ આવે. બરાબર. આ ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન. બીજો જે પ્રશ્ન છે એ ધાતુના ઓક્સાઇડનો છે. એટલે આની અંદર ધાતુ પણ છે અને એનો ઓક્સાઇડ પણ છે. તો ધાતુના ઓક્સાઇડમાં એવું કીધું છે 60% ધાતુ છે. 60% ધાતુ એટલે ધાતુને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? મેટલ. એટલે ધાતુ માટે હું એમ લખીશ, યાદ રાખજો 60% એમ. એનો સીધો અર્થ એવું થાય કે 40% ઓક્સિજન છે. નક્કી થઈ ગયું? ચલો હવે શું કહે છે ધ્યાન આપજો.
ધાતુનું તુલ્ય દર શોધવાનું છે. ધાતુનું તુલ્ય દર શોધવાનું છે આની અંદર. તો આપણી પાસે ઓક્સિજનનું તુલ્ય દર ખબર છે કે નહીં? તો આમાં કરવાનું કંઈ નથી. O અને M આ બે વચ્ચેના સંબંધો સેટ કરવાના. બરાબર? હવે એમાં એવું કહેવાય ઓક્સિજન જ્યારે 40 હોય, ઓક્સિજન જ્યારે 40 હોય ત્યારે મેટલ 60 છે. નક્કી થઈ ગયું? ચાલો. હવે ઓક્સિજનનું તુલ્ય દર ખબર છે તમને. એટલે આ વજનનું વજન પ્રમાણ આવે તો નીચે તુલ્ય દળની સામે તુલ્ય દળ આવે. તો ઓક્સિજનનું તુલ્ય દળ 8 છે. હમણાં મેં કીધું. તો સામે ધાતુનું તુલ્ય દળ કેટલો? એટલે ધાતુનો તુલ્ય દળ બરાબર 60 ગુણ્યા 8 ભાગ્યા 40. 8 × 40 12. એટલે તુલ્ય દળ કેટલો આવશે? 12 આવશે. ખ્યાલ આવી ગયો? તો તુલ્ય દળ તમારે આવશે 12. એટલે જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. તો ખબર હોવી જોઈએ. સૌથી પહેલા આટલા ટકા ધાતુ છે એનો અર્થ આટલા ટકા ઓક્સિજન થઈ ગયું. બરાબર? હવે ઓક્સિજનનું તુલ્ય દળ નથી કીધું, એ તો 8 જ છે. તમારે m નો કીધું છે. તો સંબંધમાં આનો ઉપયોગ કરવાનો. આ 40 હોય તો 60 છે, પેલા 8 હોય તો કેટલા હોય? આ જ પ્રશ્ન ક્લોરીન માટે કીધો. ક્લોરીન તો અહીંયા ક્લોરીન હોય તો 40 ની સામે 60 તો અહીંયા 35.35 સામે કેટલા? ઓક્સિજન અને ક્લોરીન આ બંનેનો સીધો ઉપયોગ કરવાનો. ધાતુની આપણને ખબર નથી તો આવા પ્રશ્નો પણ દરેકને ખબર હોવા જોઈએ. ચલો હવે આગળ વધીએ. તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ જરા ધ્યાનથી જુઓ. કોના સંદર્ભમાં છે? તમને ધાતુના ફોસ્ફેટનું સૂત્ર આપેલું છે. ધાતુનો ફોસ્ફેટ અને સૂત્ર છે NHPO4. આવું સૂત્ર તમને આપી દીધું છે. તો પ્રશ્ન છે કે ધાતુના ક્લોરાઇડનું સૂત્ર કેવું હશે? બરાબર? એટલે ટૂંકમાં આ ધાતુનો ફોસ્ફેટ છે તો એ જ ધાતુનો ક્લોરાઇડ, એટલે એ ધાતુની સંયોજકતા કેટલી એ પ્રમાણે સૂત્ર બનશે. તો આના ઉપરથી આપણને ધાતુ જે છે એની સંયોજકતા મળી જશે. ઘણા કે કઈ રીતે? તો દરેક વિદ્યાર્થીએ 10મા ધોરણ સુધી PO4 વિશે થોડુંક નોલેજ તો લીધેલું છે. ફોસ્ફેટ આયન એટલે PO4 ના માથા ઉપર -3 હોય. આ બધું રેડોક્સ ચેપ્ટરમાં આવશે ડિટેલમાં. પણ હવે અત્યારથી તમે મગજમાં થોડું નાખતા જાઓ. બરાબર? ચલો હવે આની અંદર આ ધન છે ને આ ઋણ છે. હવે PO4 -3 જે છે એમાં H ઉમેરાય. હવે H ની સંયોજકતા +1 છે. હવે બુદ્ધિનો ઉપયોગ કરો. PO4 ના માથા ઉપર -3 હતા. ક્લિયર? હવે એમાં હાઇડ્રોજન જોડાય છે. કેટલા વીજભાર સાથે? +1. તો પરિણામી વીજભાર આનો -2 થાય. હવે આનો જો -2 હોય તો m નો શું હોય? +2. નક્કી થઈ ગયું? તેનો અર્થ કે જે ધાતુ જોડાયેલી છે અહીંયા એની સંયોજકતા 2 છે. નક્કી થઈ ગયું? બરાબર? અને હવે આપણે આ જ ધાતુને લઈને શું બનાવવાનું છે? ક્લોરીન. તો અહીંયા m અને અહીંયા Cl. Cl જે છે એની સંયોજકતા ફિક્સ જ છે -1 અને આની કેટલી આવી? +2 આવી. હવે બેનું બેલેન્સ કરવું પડે. જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર થવો જોઈએ. તો m +2 સાથે આવે છે. Cl ની તો -1 જ છે. તો આને તમારે 2 વડે ગુણવા પડે. એટલે +2 અને આ -2 તો સૂત્ર શું બને? MCl2. આ સૂત્ર બને. સમજાય છે? તો આ રીતના સૂત્રો બને છે. બરાબર? આ પ્રશ્ન તમને આમ કીધું હોય MPO4 આમ કીધું હોય તો આની અંદર PO4 કેટલા છે? -3 છે. નક્કી થઈ ગયું? તો આમાં એક તો છે નહીં તો સીધો M જે હશે એ +3 વાળો હશે. અને M +3 વાળો હોય અને આ M નો ઉપયોગ જો Cl માટે કરવામાં આવે તો આ +3 આ -1 ગુણ્યા 3 તો આ સૂત્ર બને MCl3. આવા સૂત્ર બને છે. બરાબર? તો આવા જાત જાતના અને ભાત ભાતના સંયોજનો બનાવી શકાય. એટલે ધાતુની સંયોજકતા બદલાતી હોય છે. સામાન્ય રીતે અધાતુની બધી ફિક્સ હોય છે. બરાબર? એટલે એના ઉપરથી ધાતુની શોધી નાખવી પડે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે ચોથો. ચોથા પ્રશ્નમાં તમને એવું કીધું છે શુદ્ધ પાણીનો નમૂનો છે 88.89% જથ્થો ઓક્સિજનનો 11.11 જથ્થો હાઇડ્રોજન વાયુનો છે અને આ હકીકત કયા નિયમને અનુમોદન આપે છે? તો પ્રમાણ નિશ્ચિત શેમાં હોય?
ડી આપણો નિશ્ચિત સંરચનાનો નિયમ. ઓકે, ચલો એના પછી પાંચમો પ્રશ્ન. આ પાંચમો પ્રશ્ન એટલે ઘણા ક્વેશ્ચન પર શું કહેવા માંગે છે? 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન કેટલા મોલ ધરાવે છે? એટલે કેટલા ઇલેક્ટ્રોનને ભેગા કરો તો એનું દળ 1 કિલોગ્રામ થાય. તો આપણી પાસે 1 ઇલેક્ટ્રોનનું દળ છે, બધાને ખબર છે, બરાબર? કેટલું છે? 9.31 into 10⁻31 kg. અને આટલું જે દળ છે એ કેટલા ઇલેક્ટ્રોનનું છે? 1 ઇલેક્ટ્રોનનો. જે પ્રતિ ઇલેક્ટ્રોન કહેવાય. આનો સીધો અર્થ એવું થાય 9.31 into 10⁻31 kg is equal to 1 ઇલેક્ટ્રોન. એટલે આટલા કેજી ભેગા થાય ત્યારે 1 ઇલેક્ટ્રોન થાય, બરાબર? તો આપણી પાસે 1 કિલોગ્રામ કીધા છે. તો 1 કિલોગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન? એટલે 1 ગુણ્યા 1 છેદમાં 9.31 ગુણ્યા 10⁻31 આટલા ઇલેક્ટ્રોન થાય. પાછા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કીધી છે. આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. મોલમાં જો હોય તો આને એવોગેડ્રો વડે પાછા ભાગવા પડે. એટલે આને ભાગવા પડે એટલે આ વસ્તુ થઈ 6.022 ગુણ્યા 10⁻23 આટલા મોલ કહેવાય. તમને જવાબ મોલમાં કીધો છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી હોત તો આ જવાબ આવી ગયો, પણ મોલમાં કીધું એટલે પાછા એને એવોગેડ્રો વડે ભાગવા પડે. હવે આની અંદર જવાબો તમારે સેટ કરવા પડશે, બરાબર? કયો જવાબ યોગ્ય લાગે છે જોઈ લો. તો ઓપ્શન એ જરા સેટ થવા મને લાગે છે. આ -31 છે જુઓ આપણે, અને અહીંયા ઉપર 1000 લખેલા છે. તો ઓપ્શન એ ના જે ઉપર 1000 છે એ નીચે લઈ દો. આ લોકોએ ગ્રામમાં ગણ્યો છે, આમાં ઓપ્શન આપેલો છે, પણ આપણે કિલોગ્રામમાં જ કહેવાય ને. એટલે 1000 ની નીચે લઈ દો શું થઈ જાય? -31 અને આપણે આવી ગયા. એટલે જવાબ તમારો એ આવશે. ક્લિયર? તો આ ટાઈપનો પ્રશ્ન છે. થોડો વિચિત્ર લાગે પણ સરળ છે. એટલે આનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, બીજું કંઈ. એટલે એટલા માટે હું પહેલા દિવસથી કહું છું એકમ લખો, વ્યવસ્થિત લખો, અડધો નહીં. આટલા કિલોગ્રામ કેટલાનું દળ છે? 1 ઇલેક્ટ્રોનનું. તો પ્રતિ ઇલેક્ટ્રોન લખવું જોઈએ. ક્લિયર? હા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો જે પ્રશ્ન છે એમાં જો શું કીધું છે? છઠ્ઠા પ્રશ્નમાં આવું કીધું છે દ્વિસંયોજક ધાતુનો. એનો સીધો અર્થ એવો થયો કે એમના માથા ઉપર +2 છે. એનો કે ધાતુની સંયોજકતા તમને આપી દીધી, બરાબર? તુલ્ય ભાર એટલે તુલ્ય દળ એટલે કે E આપી દીધો તમને 32, બરાબર? અને શોધવાનું શું છે? આ ધાતુના નાઇટ્રેટનું આણ્વીય દળ. નાઇટ્રેટ, વિચાર, નાઇટ્રેટ. હવે M અને નાઇટ્રેટ ધ્યાન આપજો. સૂત્ર બનાવીએ પહેલા. સૂત્ર આપ્યું નથી. જે રીતે PO4 ના માથા ઉપર -3 હોય એ રીતે નાઇટ્રેટના માથા ઉપર -1 હોય. એટલે એનો અર્થ એવો થયો કે આ -1 ફિક્સ થઈ ગયા અને M એ દ્વિસંયોજક છે એટલે +2 થઈ ગયા. એનો અર્થ કે પહેલા સૂત્ર બનાવવું પડે. તો આને તમારે 2 વડે ગુણવો પડે. અને 2 વડે ગુણ્યા પછી સૂત્ર આવું બનશે MnO3 ટ્વાઇસ. અને આનો તમારે અણુભાર શોધવાનો છે. અને અણુભાર શોધવા માટે શું કરવાનું? તો n કેટલા કહેવાય? 2 and 2 અને O કેટલા કહેવાય? 3 2 6. તો સૂત્રમાં તમારી પાસે n અને O ના પરમાણુય દળ તો છે જ, ખાલી તમારી પાસે ધાતુનું પરમાણુય દળ નથી. અને પરમાણુ કેટલું એ ખબર નથી. તો હમણાં મેં તમને સૂત્ર લખાઈ તો ખબર હોય તો ધાતુનું તુલ્ય દળ બરાબર ધાતુનું પરમાણુય દળ ભાગ્યા વેલેન્સી. તો ધાતુનું પરમાણુય દળ તમને અહીંથી મળશે. તુલ્ય દળ એટલે v નો શું કરી દો? ગુણાકાર. તુલ્ય દળ આપેલું છે 32 અને વેલેન્સી આપી દીધી છે માથા ઉપર દ્વિસંયોજક એટલે 2. એટલે 32 * કેટલા થશે? 64. એટલે 64 એ તુલ્ય દળ થઈ જશે, બરાબર? ચલો હવે સૂત્ર હવે ધાતુનું તમારી પાસે પરમાણુ આવી ગયું. હવે Mn2O6 નો આણ્વીય દળ
એટલે M + 2N + 6 ઓક્સિજન એટલે M કેટલા 64 આ કેટલા 14 14 28 અને આ 16 96 એટલે 6 ને 4 10 ને 8 18 7 6 ને 7 અને 2 9 ને 9 18 188 જવાબ આવવો જોઈએ. સારો પ્રશ્ન છે 188. સૌથી પહેલા આની અંદર ધાતુ દ્વિસંયોજક છે એવું તમને આપી દીધું છે એટલે હિન્ટ મળી ગઈ તમને M2 પ્લસ અને બીજું તુલ્ય દરે આપી દીધું છે તો આ બેની મદદથી આપણને ધાતુનો પરમાણુય દળ મળે કે ના મળે આ સૂત્ર પરથી કેટલો આવી ગયો 64. હવે એ ધાતુના નાઇટ્રેટ જે છે એનો અણુભાર શોધવાનો છે તો પહેલા એ ધાતુના નાઇટ્રેટનું સૂત્ર બનાવવું પડે અને સૂત્ર બનાવવા માટે નાઇટ્રેટ -1 ફિક્સ જ હોય આ આપેલા છે +2 આ બેને ભેગા આ રીતે કરવા પડે એટલે આ સૂત્ર બની ગયો અને આ સૂત્ર બન્યા પછી એનો અણુભાર તમને મળે. ક્લિયર? તો એક સારો પ્રશ્ન કહી શકાય. ત્યાર પછી સાતમો પ્રશ્ન. સાતમો જે પ્રશ્ન છે એની અંદર તત્વ એમના ટકા છે ટૂંકમાં M2O3 આવું આપેલું છે બરાબર M2O3. હવે એમાં ટકા કોણ આપી દીધા છે M ના ટકા આપ્યા છે. હા M ના ટકા આપ્યા છે તમને 53. M ના 53 હોય તો કોના તો ખબર પડી જાય 100 માંથી 53 જાય એટલે કેટલા બાકી રહે 47 બરાબર. અને શોધવાનું શું છે તત્વ M નો પરમાણુ ભાર આશરે કેટલો થાય પરમાણુ ભાર શોધવાનું છે. પરમાણુ ભાર શોધવો હોય M નો તો તમારે તુલ્ય દળ હોવું જોઈએ અને બેલેન્સિંગ. ચલો પહેલા તુલ્ય દળ શોધીએ. આમાં બે વસ્તુ છે તુલ્ય દળ પહેલા શોધીએ તો તુલ્ય દળ માટે શું કરશું ચલો આગળ પહેલો દાખલો કોને તે પ્રમાણે ઓક્સિજન અને અહીંયા M. ઓક્સિજન 47 હોય ત્યારે M કેટલો હોય 53 બરાબર. તો ઓક્સિજન 8 હોય તુલ્ય દળ 8 ત્યારે M નું તુલ્ય દળ કેટલો એટલે આપણને M નું તુલ્ય દળ 8 × 53 અને અહીંયા 47 આવું મળશે બરાબર છે. આ થઈ ગયું M નું તુલ્ય દળ. હવે આપણું પહેલું સૂત્ર પરમાણુય દળ શોધવાનું છે. ધાતુનો પરમાણુય દળ. પરમાણુય દળ એટલે તુલ્ય દળ 8 × 53 / 47 × વેલેન્સી. આ બેનો ગુણાકાર કરવો પડે ને કે વેલેન્સી કેટલી લેશું તો આ સૂત્ર ઉપરથી વેલેન્સી મળી જશે. કઈ રીતે ધ્યાન આપજો આખું સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ઓક્સિજનનો વીજભાર તમને ખબર છે -2 અને એવા 3 ઓક્સિજન છે એનાને છૂટા પાડીએ આપણે. છૂટા પાડીએ આવું થાય ઓક્સિજનના માથા ઉપર -2 હોય પણ આવા કેટલા ઓક્સિજન છે 3 એટલે ઋણ વીજભાર તમારો થશે -6. હવે ધન વીજભારમાં એવું છે કે 2m તો છે જ તો એમના માથા ઉપર કેટલા પ્લસ મૂકો તો કુલ ધન વીજભાર +6 થાય. તેના માટે એ મારે +3 મૂકવો પડે એટલે એમના માથા ઉપર +3 આવી ગયા અને એ 3 વડે મારે અહીંયા ગુણવા પડે. ક્લિયર? અને આનું સાદુરૂપ આપણે આપીએ તો તમને જવાબ મળશે પરમાણુય દળ કેટલો આવશે તો એ જવાબ એક્ઝેક્ટલી તો કેટલો 27 ની આસપાસ કંઈક આવે છે. 27 ની આસપાસ જવાબ આવવો જોઈએ બરાબર. 27 જવાબ આવશે એટલે એક બે વાર તમારે જોવું પડશે કઈ રીતના બે ત્રણ સૂત્રોને ભેગા કરેલા છે. બીજું કઈ નહીં ધાતુના સંદર્ભમાં આમાં થોડુંક સંયોજકતાનો કોન્સેપ્ટ વધારે રેડોક્સમાં આવે છે છતાં પ્રથમ ચેપ્ટરના સંદર્ભમાં આ બધા પ્રશ્નો તમને રેફરન્સ બુકોમાં જોવા મળશે. એટલે એટલા માટે તમે કરાવી લીધા કે ક્યાંક આવું દેખાય તો ગભરાવાનું નહીં કે સાહેબ આ બધું શું છે. દરેકને તુલ્ય દળનું સૂત્ર આવડવું જોઈએ. પરમાણુય દળ ભાગ્યા વેલેન્સી. વેલેન્સી શું છે ખબર પડવી જોઈએ. ધાતુની વેલેન્સી મોટા ભાગે આવશે બરાબર. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8. આઠમો જે પ્રશ્ન છે એમાં ઈ તુલ્ય ભાર ધરાવતી સંકેત આપી દીધો છે ધરાવતી એક ધાતુ M એની ઓક્સિજન સાથેનું સૂત્ર આપ્યું છે M
XOY આવું સૂત્ર આપેલું છે. એક ઓક્સાઇડ બનાવે છે તો નીચેનામાંથી કઈ ધાતુ M નો સાચો તુલ્યભાર રજૂ કરે છે? રકમ સુધારી લો, સાચો તુલ્યભાર કાઢી નાખો, ત્યાં લખી નાખો પરમાણુય દળ. ટૂંકમાં ધાતુનું પરમાણુય દળ શોધવાનું છે. તુલ્યભાર તો E આપેલો છે, બરાબર? એટલે આટલી માહિતી તમને આપેલી છે. તુલ્ય દળ એવું કહે છે કે E છે, બરાબર? અને તમારે એ ધાતુ જે છે એનું આણ્વિય દળ શોધવાનું છે. એટલે આણ્વિય દળનો જવાબ તમે જુઓ તો E X અને Y ના સ્વરૂપમાં છે. તો કઈ રીતે શોધાય? તો પ્રશ્ન આમ સામાન્ય છે. તો જો આપણું જે સૂત્ર છે જોઈએ તો તુલ્ય દળ ધાતુનું તુલ્ય દળ બરાબર ધાતુનો પરમાણુય દળ ભાગ્યા વેલેન્સી. માટે ધાતુનો પરમાણુય દળ બરાબર E × V. આ થશે ને? ચાલો હવે પ્રશ્ન E તો તમને જવાબમાં દેખાય છે. પ્રશ્ન એ છે કે આપણે વેલેન્સી શોધવાની છે. અને વેલેન્સી કોની? ધાતુની વેલેન્સી. કઈ રીતે મળે? તો આ સૂત્રને આપણે ચૂકવાડીએ. કઈ જેના બહુ મસ્ત વસ્તુ છે. ઓક્સિજનના માથા ઉપર બધાને ખબર છે -2 હોય, આ ફિક્સ, બરાબર? અને સંખ્યા એની y છે. તો y ક્યાં આવશે? આ નક્કી થઈ ગયું. અને ઓક્સિજન M જે છે એના માથા ઉપર કેટલા એ ખબર નથી. ખબર નથી એટલે શું લખાય? +n લખાય. અને સંખ્યા એની કેટલી છે? x. એટલે MXOY ને તમે અલગ પાડો ને તો આવું થાય, બરાબર? જે રીતે આપણે હમણાં આગળ બધું લખતા હતા કે ભાઈ MCl બધું લખીએ પડાય તો Cl ના માથા ઉપર એક જ હોય એટલે 2Cl હોય તો M શું હોય? +2 હોય. આ રીતે. એટલે આપણે અલગ પાડી લેવાના. ચલો અલગ પાડ્યા પછી નિયમ તો બધાને ખબર છે. જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર હોય. જેમ કે +2 હોય તો આ શું હોય? -2 હોય. તો અને તો જ પરિણામી સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થાય, બરાબર? એટલે આપણને ખબર છે. તો આપણે આમાં પણ એક વસ્તુ કરાય, જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર. તો ધન વીજભાર કેટલો કહેવાય? કુલ ધન વીજભાર NX કહેવાય. NX આ બેનો ગુણાકાર. ઋણ વીજભાર કેટલો કહેવાય? -2y. આ પ્લસ એક એના અને માઈનસ, આ બંને સરખા છે. ચિહ્નને આપણે આવું કરીએ કારણ કે સંખ્યાનું મહત્વ છે. એટલે NX શું થાય? 2y થાય કે નથી? અને વેલેન્સી કઈ છે આપણી? આ માથા ઉપર રીતે. તો એને કરતા બને તો શું થાય? 2y/x. અને આ વસ્તુને કહેવાય વેલેન્સી, જે આપણે લખવાની છે. એટલે 2y/x આ જવાબ છે. તો આ કયા ઓપ્શનમાં છે જોઈ લો. કદાચ પહેલો જ ઓપ્શન છે 2by/x. સારો પ્રશ્ન છે પણ દરેકને સોલ્વ કરતા આવડવું જોઈએ. ત્યારબાદ નવમો એક પ્રશ્ન છે. આ એક વ્યવસ્થિત જરા ધ્યાનથી જોઈ લે બધા, બરાબર? નવમો પ્રશ્ન જોઈએ પછી. નવમો જે પ્રશ્ન છે એમાં ધાતુનો હાઇડ્રોક્સાઇડ આપેલો છે 1.520 ગ્રામ. એને ગરમ કરો એટલે 0.995 ગ્રામ ઓક્સાઇડ બન્યો. એટલે હાઇડ્રોક્સાઇડમાંથી શું બન્યું? ઓક્સાઇડ. એની એક ધાતુ. હા, તો આ ધાતુનો તુલ્યભાર શોધો. એટલે આમાં બે સંયોજનો છે, એક હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ. તો બુકમાં કે સૂત્ર નથી પણ હું લખું છું એ પ્રમાણે ધ્યાન આપજો. ધાતુના હાઇડ્રોક્સાઇડનું દળ ભાગ્યા ધાતુના ઓક્સાઇડનું દળ બરાબર એક સૂત્ર છે. દળનો ગુણોત્તર એ તુલ્ય દળ બરાબર હોય છે, બરાબર? એટલે આવું સૂત્ર જ રાખવાનું. ધાતુના હાઇડ્રોક્સાઇડનું દળ ભાગ્યા ધાતુના ઓક્સાઇડનું દળ. અહીંયા લખવાનું ધાતુના હાઇડ્રોક્સાઇડ નો તુલ્ય દળ, નીચે ધાતુના ઓક્સાઇડનું તુલ્ય દળ. સરળ છે, બરાબર? ચલો હાઇડ્રોક્સાઇડનું દળ તમને કેટલું આપેલું જરા જોઈએ તો હાઇડ્રોક્સાઇડનું દળ આપ્યું છે 1.520 અને ઓક્સાઇડનું તમને આપ્યું છે 0.995 સામે હાઇડ્રોક્સાઇડ. હવે ધાતુનો હાઇડ્રોક્સાઇડ છે એટલે એમાં બે વસ્તુ થઈ, ધાતુ અને
OH. એનો અર્થ એવો થાય આના બે ભાગ પડે ધાતુનો E પ્લસ OH નો E. બરાબર છે છેદમાં ધાતુનો E પ્લસ O નો E. આ રીતે આવશે. ચલો હવે ધાતુનો E તમારે શોધવાનો છે. ધાતુનો E એટલે X અને પેલી બાજુ આવશે OH નો E. કેટલું શોધશો? તો OH નું દળ કેટલું થાય? OH નું દળ કેટલું થાય? ઓક્સિજન નું કેટલું? 16 અને હાઇડ્રોજન નું 17 અને માથા ઉપર બધાને ખબર છે -1 એટલે આનો E આવશે 1 x + 1. બરાબર. આ બાજુ નીચે આવશે x પ્લસ આ તો બધાને ખબર છે O નો E કેટલો હોય? 8. બરાબર. અને આ બાજુ 1.520 ભાગ્યા 0.995 આનું તમે સાદુરૂપ આપજો એટલે x નો જવાબ તમને મળશે અને x નો જવાબ આવશે તમારો 9. થોડો વિચિત્ર પ્રશ્ન છે પણ સૂત્ર આવું તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડશે. જ્યારે ધાતુના બે સંયોજનોના દળ આપેલા હોય તો એ દળનો ગુણોત્તર એમના તુલ્ય દળના ગુણોત્તર જેટલો હોય છે. અને તુલ્ય દળની જ્યારે વાત આવે ત્યારે બે ભાગ પાડી દેવાના. ધાતુનું હાઇડ્રોક્સાઇડ લીધો એટલે ધાતુનું તુલ્ય દળ અને OH નું તુલ્ય દળ. ધાતુનો ઓક્સાઇડ લીધો એટલે ધાતુનું તુલ્ય દળ અને ઓક્સિજનના તુલ્ય દળનો સરવાળો. હાઇડ્રોક્સાઇડનું તુલ્ય દળ બધાને ખબર પડવી જોઈએ. તો તુલ્ય દળ કેમ શોધાય? પરમાણુય દળ ભાગ્યા વેલેન્સી. તો O અને H નું પરમાણુય દળ 16 + 1 17 થાય અને માથા પર -1 છે એટલે એની વેલેન્સી 1 લેવાય. એટલે 17 ના 17 સોરી અહીં 17 આવશે. હા. અને ઓક્સિજનમાં આવશે તમારે 8. એ તો બધાને ખ્યાલ છે. 16/2 અને આનું તમે સાદુરૂપ આપજો એટલે x બરાબર 9 આવશે. ક્લિયર? ચલો ત્યાર પછી એક છેલ્લો પ્રશ્ન લાસ્ટ. બરાબર. તો છેલ્લો જે પ્રશ્ન છે એની અંદર આવું કે ટેક્સ્ટબુકમાં જોવા તમને નહીં મળે પણ રેફરન્સ બુકમાં પહેલા ચેપ્ટરના અમુક MCQ હશે એમાં આવા થોડાક MCQ દેખાય તો તમારું મગજ ચાલવું જોઈએ કે હા સરે આવું કંઈ કીધું તો તુલ્ય દળ ને બધો. તે એકવાર ફરીથી MCQ વ્યવસ્થિત ચોપડામાં લખી નાખવાના. મેં જે પ્રમાણે ગણાયા છે એ પ્રમાણે વારંવાર લખજો. એકવાર, બે વાર, 3 વાર તો કોઈ પણ MCQ તમને આવડે. છેલ્લો પ્રશ્ન એ છે ધાતુનું ક્લોરાઇડ છે. ધાતુ એ ધાતુનો ક્લોરાઇડ અને ધાતુનો ક્લોરાઇડ છે 74.5 ગ્રામ. 74.5 ગ્રામ ધાતુનો ક્લોરાઇડ અને એમાં 35 પોઈન્ટ ક્લોરીન જે છે એ 35.5. બરાબર. વિચારવાનું રહેતું નથી. તો ધાતુનો તુલ્યભાર કેટલો? એકદમ સામાન્ય વસ્તુ છે. ધાતુ એટલે N, ક્લોરીન એટલે Cl. તો આપણને ખબર છે કે ક્લોરીન 35.5 હોય ત્યારે આ કેટલા છે? ટોટલ 74.5 છે. એમાંથી એક કામ કરવું પડશે. માટે ધાતુનું દળ 74.5 માઈનસ 35.5 એટલે 0 9 39 એટલે અહીંયા કેટલા આવશે? 39. આ ટોટલ છે. આ ટોટલ છે એમાંથી ક્લોરીન માઈનસ કરી દેવાનું એટલે બંનેના દળ કે આ બધાને ખબર છે કે આ દળની વાત થઈ તો ક્લોરીનનું તુલ્ય કેટલું છે? 35.5 જ છે. સાચો જવાબ છે 39. એટલે ધાતુનું તુલ્ય દળ આવશે 39. ક્લિયર? તો આ રીતે આપણે પહેલા ચેપ્ટરના જે કંઈ MCQ હતા એ પૂરા કરીએ છીએ. બરાબર. તો પહેલું ચેપ્ટર હવે સંપૂર્ણ પૂરું થઈ રહ્યું છે. એટલે એના MCQ લેવલની બધી ચર્ચાઓ પૂરી થઈ ગઈ. બધા ટાઈપના MCQ આપણે આવી ગયા અને જી અને નીટ લેવલના આપણા ટોટલ લેક્ચર હું માનું છું ત્યાં સુધી 6 લેક્ચર થયા. કેટલા? 6 લેક્ચર. દરેક લેક્ચરમાં 10-10 MCQ થયા હશે. એ 61 MCQ મેં તમને ક્લાસમાં કરાવી દીધા. એ ઉપરાંત અન્ય MCQ ટીકેડીના માધ્યમથી મળેલા હશે, વિવિધ એક્ઝામમાં લેવાયેલા હશે. બરાબર. દરેક જગ્યાએ MCQ તમારા થઈ ગયા. મોટા ભાગે ચેપ્ટરમાં બધા જ MCQ મેં કવર કરાવી દીધા છે. હવે તમારો વાત છે કે તમે કેવી તૈયારી કરો છો. બરાબર. જે રીતે પહેલું ચેપ્ટર આપણું સરસ તૈયાર થયું છે એવી રીતે આપણે હવે બીજું ચેપ્ટર પણ લેવાના છીએ. બરાબર છે.
કરશું, એના જેવી દાખલા છે એ પણ આપણે જોઈ લઈશું, પછી આપણે નવા ચેપ્ટરમાં જવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.